આપણે સૌ જ્યારે કોઈ લગ્ન કે મોટા પ્રસંગમાં જઈએ છીએ ને ત્યારે પેલું નાનકડું ડ્રોન આકાશમાં ઉડતું જોયું જ હશે. હા બિલકુલ. પેલી લાલ ને લીલી લાઇટો ઝબકતી હોય તેમાં. એક્ઝેક્ટલી. અને તે નીચે ઊભેલા લોકોના વિડીયો ઉતારતું હોય. એ દ્રશ્ય કેટલું સામાન્ય અને મતલબ એકદમ નિર્દોષ લાગે છે, રાઈટ? એકદમ રમકડા જેવું. હા. પણ આજના આપણા આ ગહન અભ્યાસમાં આપણે એ જ સમજવાનું છે કે આધુનિક સુરક્ષા અને અર્થતંત્રના લેન્ડસ્કેપમાં એ જ નિર્દોષ દેખાતી ટેકનોલોજી હવે દુનિયાનો નકશો કેવી રીતે બદલી રહી છે. સાચી વાત છે. જે મશીન પહેલા માત્ર ફોટોગ્રાફી માટે વપરાતું હતું તે આજે યુદ્ધની આખી વ્યાખ્યા બદલી રહ્યું છે. બિલકુલ. અને સરકારના શાસન મોડલને પણ. એટલે જ આજના એપિસોડ, મારો મતલબ છે આજના આ ગહન અભ્યાસનો ઉદ્દેશ આ જ ટેકનોલોજીના મૂળ સુધી જવાનો છે. આપણી પાસે માહિતીના કેટલાક બહુ જ સોલિડ સ્ત્રોતો છે આજે. હા. દૃષ્ટિ આઈએએસના સંશોધન લેખો છે, ગુજરાત સરકારની ડ્રોન પ્રમોશન અને વપરાશ નીતિ છે, અને પેલી ગ્રીન રોબોટિક્સની ઇન્દ્રજાળ સિસ્ટમના ટેકનિકલ દસ્તાવેજો પણ છે. અને સાથે સાથે ભવિષ્યના અધિકારીઓ માટે જે જીપીએસસી મુખ્ય પરીક્ષા છે તેના GS3 પેપરનો અભ્યાસક્રમ પણ આપણે આવરી લઈશું. એક્ઝેક્ટલી. આ બધી માહિતીને જોડીને આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે ડ્રોન ટેકનોલોજી પાછળનું અર્થશાસ્ત્ર શું છે, ભવિષ્યમાં તેમાં કયા મોટા ફેરફારો આવવાના છે, અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા શીખનારાઓ આ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરી શકે. જો આ બધી જ અલગ અલગ લાગતી માહિતીને જ્યારે એકસાથે મૂકીએ ને ત્યારે ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. આપણે માત્ર ડ્રોનના ટેકનિકલ સ્પેસિફિકેશન પૂરતું સીમિત નથી રહેવાનું. ના, બિલકુલ નહીં. આપણે આ ટેકનોલોજી પાછળ જે આખું અર્થશાસ્ત્ર કામ કરી રહ્યું છે તે કેવી રીતે દુનિયાનું શક્તિ સંતુલન બદલી રહ્યું છે તે સમજવાનું છે. તો ચાલો સૌથી પહેલા પાયાની માહિતી અને આ ટેકનોલોજી પાછળના અર્થશાસ્ત્રથી જ શરૂઆત કરીએ. ડ્રોન અચાનક આટલી બધી ચર્ચામાં કેમ આવી ગયા? મેં ડ્રોન રૂલ્સ 2021નો અભ્યાસ કર્યો અને તેમાં સરકારે વજનના આધારે ડ્રોનનું બહુ સ્પષ્ટ વર્ગીકરણ કર્યું છે. મતલબ 250 ગ્રામના એકદમ નાના નેનો ડ્રોનથી શરૂ કરીને માઇક્રો, સ્મોલ, મીડિયમ અને છેલ્લે 150 કિલોથી વધુ વજનના લાર્જ ડ્રોન સુધીની કેટેગરી છે. હા, અને આમાં સૌથી મોટી નોંધવા જેવી બાબત એ છે કે નવા નિયમોમાં ટ્રસ્ટ અને સેલ્ફ સર્ટિફિકેશન એટલે કે વિશ્વાસ અને સ્વપ્રમાણીકરણ પર બહુ મોટો ભાર મૂકવામાં આવ્યો છે. એટલે સરકાર હવે લોકો પર વધારે વિશ્વાસ મૂકી રહી છે, એમને? બિલકુલ. આ એક બહુ જરૂરી નીતિગત ફેરફાર છે. અગાઉના નિયમો એટલા જટિલ હતા ને કે કોઈપણ સામાન્ય વ્યક્તિ કે સ્ટાર્ટઅપ માટે ડ્રોન ઉડાડવાની મંજૂરી મેળવવી એ પહાડ ચડવા જેવું કામ હતું. ઓહ, એવું હતું? હા. મંજૂરી માટે 25 જેટલા અલગ અલગ ફોર્મ્સ ભરવા પડતા હતા. બાપ રે, 25 ફોર્મ! હા, અને સરકારે હવે તે ઘટાડીને માત્ર 5 કરી દીધા છે. અને પેલી ફીના 72 પ્રકારો હતા તે ઘટાડીને ફક્ત 4 કરી દેવાયા છે. અરે વાહ! એટલે લાલ ફિતાશાહી એકદમ ઘટાડી દીધી એમ? મેં એ પણ વાંચ્યું કે આકાશને ડિજિટલી ગ્રીન, યલો અને રેડ ઝોનમાં વહેંચી દેવાયું છે. ડિજિટલ પ્લેટફોર્મ પર જ સીધું જોઈ શકાય છે કે ક્યાં ઉડાન ભરી શકાય અને ક્યાં નહીં. હા, આનાથી કામ બહુ સરળ થઈ ગયું છે. અને સાથે જ ભારતમાં જ ડ્રોન બને તે માટે 120 કરોડ રૂપિયાની પેલી PLI સ્કીમ એટલે કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ પણ લવાઈ છે. અને 2024 સુધીમાં આ ઉદ્યોગનું ટર્નઓવર 900 કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે. બરાબર. પણ મને અહીં એક પ્રશ્ન થાય છે. આ PLI સ્કીમ કામ કેવી રીતે કરે છે? મતલબ, શું સરકાર સીધા જ કંપનીઓને પૈસા આપી દે છે? ના, સીધા પૈસા નથી આપતી. આનું મિકેનિઝમ સમજવા જેવું છે. ભૂતકાળમાં ડ્રોન ઉદ્યોગ માટે આપણે મોટા ભાગે ચીન પર નિર્ભર હતા. બધો સામાન ત્યાંથી જ આવતો. હા, મોટર, બેટરી, પ્રોપેલર બધું જ આયાત થતું. હવે PLI સ્કીમ હેઠળ જો કોઈ ભારતીય કંપની અહીં જ આ સ્પેરપાર્ટ્સ બનાવે અને પોતાનું વેચાણ વધારે ને તો તે વધારાના વેચાણ પર સરકાર તેમને આર્થિક પ્રોત્સાહન કે રોકડ રકમ પરત આપે છે. અચ્છા, એટલે જેટલું વધારે વેચાણ એટલો વધારે ફાયદો. એક્ઝેક્ટલી. આનાથી સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન મળે છે. પણ જુઓ, આ આર્થિક વિકાસની સાથે સાથે આજ સસ્તા ઉત્પાદને આધુનિક યુદ્ધના મેદાન પર એક એવી અસર ઊભી કરી છે જેને સંરક્ષણ વિશ્લેષકો રેડિકલ કોસ્ટ અસિમેટ્રી કહે છે. રેડિકલ કોસ્ટ અસિમેટ્રી એટલે કે ખર્ચની અત્યંત અસમાનતા? હા,
આ ખરેખર વિચારવા જેવી બાબત છે. આપણા સ્ત્રોતોમાં એક ઉદાહરણ છે કે એક સામાન્ય FPV ક્વોડકોપ્ટર જેને આપણે રિમોટથી ચલાવીએ છીએ અથવા એક પેલું કમિકાઝે ડ્રોન. હા, જે પોતે જ બોમ્બ બનીને લક્ષ્ય પર પડે છે. બરાબર. તે બનાવવા પાછળ મહત્તમ $500 થી $30,000 જેટલો જ ખર્ચ થાય છે. હવે કોઈ પણ દેશના લશ્કરી બજેટના પ્રમાણમાં તો આ રકમ સાવ નજીવી કહેવાય ને. સાવ નજીવી. અને હવે આની સામેનો પક્ષ જુઓ. આ $20-30,000 ડ્રોનને આકાશમાં તોડી પાડવા માટે વિકસિત દેશોની સેના જે મિસાઇલો વાપરે છે, દાખલા તરીકે પેટ્રિયોટ મિસાઇલ, તેની એકની કિંમત લગભગ $2 થી $4 મિલિયન હોય છે. શું વાત કરો છો? $4 મિલિયન? હા, એટલે કે કરોડો રૂપિયા. તમે જ વિચાર કરો કે માત્ર થોડા $1,000ના ડ્રોનનો નાશ કરવા માટે લાખો કરોડો રૂપિયાની મિસાઇલ હવામાં દાગવી પડે છે. ઓકે, આ તો જાણે એક સામાન્ય મચ્છરને મારવા માટે લાખો રૂપિયાની તોપ ચલાવવા જેવી વાત થઈ ગઈ. હા, બિલકુલ એવું જ. આ આંકડા સાંભળીને તો એવું લાગે કે જો આ ટેકનોલોજી આટલી સસ્તી હોય તો કોઈ પણ નાનો દેશ કે પછી કોઈ આતંકી સંગઠન માત્ર આવા સસ્તા ડ્રોન મોકલીને જ મોટી સેનાને આર્થિક રીતે થકવી શકે. મોટા દેશોનું બજેટ તો ખાલી આ મિસાઇલો છોડવામાં જ પૂરું થઈ જાય. અને આ જ આધુનિક યુદ્ધની સૌથી મોટી ચિંતા છે, જેને સંરક્ષણની ભાષામાં લો બેરિયર ટુ એન્ટ્રી કહેવાય છે. એટલે કોઈ પણ આસાનીથી પ્રવેશી શકે. હા, પહેલા યુદ્ધ કરવા મોટી ફેક્ટરીઓ, ફાઇટર જેટ્સ અને અબજો રૂપિયા જોઈતા. હવે કોઈ પણ આતંકી સંગઠન માત્ર ઓનલાઈન સ્પેર પાર્ટ્સ મંગાવીને 3D પ્રિન્ટરથી ભાગો બનાવીને સસ્તા ડ્રોનને ઘાતક હથિયાર બનાવી શકે છે. સાચી વાત. આર્થિક રીતે સસ્તા હોવાના કારણે ડ્રોન ટેકનોલોજીના બે બિલકુલ અલગ ચહેરા સામે આવ્યા છે. એક માનવતાવાદી શાસનનો છે અને બીજો યુદ્ધ અને વિનાશનો. તો ચાલો આપણે પહેલા સકારાત્મક ચહેરા પર વાત કરીએ, સરકારના શાસન અને લોકોની સુવિધાવાળા પાસા પર. ચોક્કસ. ગુજરાત સરકારની ડ્રોન પ્રમોશન અને વપરાશ નીતિ આનો બહુ ઉત્તમ દાખલો છે. આ પોલિસીનો ટાર્ગેટ રાજ્યમાં 25,000 જેટલી નવી રોજગારી ઊભી કરવાનો છે. અને ખાલી કાગળ પર નહીં, રિપોર્ટ કહે છે કે અલગ-અલગ વિભાગોએ આનો ઉપયોગ શરૂ પણ કરી દીધો છે. હા, મેં પણ જોયું. જેમ કે ગૃહ વિભાગ છે, તે ભીડ નિયંત્રણ અને રથયાત્રા જેવી મોટી ઘટનાઓમાં સુરક્ષા માટે ડ્રોન વાપરે છે. અને ખાલી ગૃહ વિભાગ જ નહીં, ઉદ્યોગો અને ખાણ વિભાગે તો ત્રિનેત્ર ડ્રોન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અચ્છા, ત્રિનેત્ર. હા, આ કોઈ સામાન્ય ફોટોગ્રાફી માટે નથી. આ ડ્રોન કેમેરાથી જમીનનું સતત નિરીક્ષણ કરે અને તેને સેટેલાઇટ ડેટા સાથે સરખાવે. જો કોઈ જગ્યાએ ગેરકાયદે ખનન થતું હોય ને, તો તરત સિસ્ટમ એલર્ટ આપી દે. અરે વાહ, આ તો બહુ સ્માર્ટ કહેવાય. તેવી જ રીતે કૃષિ વિભાગ ખેતરોમાં જંતુનાશક દવાઓ અને નેનો યુરિયા છાંટવા ડ્રોન વાપરે છે. આનાથી ખેડૂતોને સીધો ફાયદો એ થાય કે જે કામમાં પહેલા કલાકો લાગતા અને ખેડૂતને પેલી ઝેરી દવાઓના સંપર્કમાં આવવું પડતું, તે હવે મિનિટોમાં સુરક્ષિત રીતે થઈ જાય. બિલકુલ. અને વન વિભાગ પણ ગીરના જંગલોમાં સિંહોની વસ્તી ગણતરી માટે અને શિકારીઓ પર નજર રાખવા થર્મલ કેમેરાવાળા ડ્રોન વાપરે છે. આ સિવાય કેન્દ્ર સરકારની પેલી સ્વામિત્વ સ્કીમ છે ને, તેમાં હજારો ગામડાઓનું મેપિંગ થઈ રહ્યું છે, જેથી લોકોને જમીનના પ્રોપર્ટી કાર્ડ આસાનીથી મળી શકે. હા, અને COVID-19 વખતે પહાડી વિસ્તારોમાં રસી પહોંચાડવા પણ ડ્રોન વપરાયા હતા. રાઈટ. આ બધા ઉદાહરણ બતાવે છે કે ડ્રોન ટેકનોલોજી સરકારી શાસનને કેટલું પારદર્શક અને ઝડપી બનાવી રહી છે. પણ આ સિક્કાની બીજી બાજુ બહુ જ ડરાવનારી છે. આ જ સરળતા યુદ્ધના મેદાનમાં ખતરનાક પરિણામો લાવી રહી છે. હા, અને આ ઘાતક ચહેરાને સમજવા માટે આપણા સ્ત્રોતોમાં મેં 2025ની એક કટોકટીનો ઉલ્લેખ છે. પેલું ઓપરેશન સિંદૂર? હા, ઓપરેશન સિંદૂર. તે સમયે ભારતે આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને POKમાં રહેલા 9 જેટલા આતંકી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. આ ઓપરેશન દર્શાવે છે કે આધુનિક યુદ્ધ કેવી રીતે લડાય છે. આમાં બંને પક્ષે ડ્રોનનો બહુ મોટો ઉપયોગ થયો હતો. આ ઘટનાએ સાબિત કરે છે કે ડ્રોન હુમલાથી સેનાના જવાનોને કોઈ જ જોખમ નથી રહેતું, જેને સંરક્ષણની ભાષામાં ઝીરો રિસ્ક ટુ પર્સનેલ કહે છે. એટલે પાયલોટનો જીવ સેફ છે. હા, કમાન્ડરો પોતાના પાયલોટનો જીવ જોખમમાં મૂક્યા વિના દુશ્મનની હદમાં હુમલો કરી શકે છે. ડ્રોન તૂટે તો પણ ખાલી મશીનનું નુકસાન, માણસનું નહીં. પણ જુઓ, આ ઝીરો રિસ્કવાળી બાબત છે ને, એ મને એક અલગ જ પ્રકારનો ખતરો લાગે છે.
કેવી રીતે? એટલે જો યુદ્ધમાં મશીન તૂટવાથી કોઈ સૈનિકનો જીવ ન જતો હોય અને દેશમાં કોઈ રાજકીય વિરોધ ન થતો હોય તો શાસકો માટે કોઈ દેશ પર હુમલો કરવો કેટલું સહેલું બની જાય. આ તો એક રીતે સંઘર્ષને સીધું આમંત્રણ આપવા જેવી વાત છે. તમે બહુ ઊંડી વાત પકડી છે. અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો સંશોધકો આ જ મુદ્દાને પ્લેસ્ટેશન ઇફેક્ટ તરીકે ઓળખે છે. પ્લેસ્ટેશન ઇફેક્ટ એટલે પેલી વિડીયો ગેમ જેવું? એક્ઝેક્ટલી. આ એક મનોવૈજ્ઞાનિક અસર છે. થાય છે એવું કે કોઈ ઓપરેટર હજારો કિલોમીટર દૂર એસી રૂમમાં બેસીને સ્ક્રીન પર જોઈને જોયસ્ટિકથી ડ્રોન દ્વારા મિસાઇલ છોડે છે. તો આમાં યુદ્ધનું એક પ્રકારનું ગેમિફિકેશન થઈ જાય છે. પેલા માણસને એવું જ લાગે કે તે વિડીયો ગેમ રમી રહ્યો છે. કોઈ માણસનો જીવ લેવાની જે નૈતિક જવાબદારી હોય ને તે સ્ક્રીનના કારણે સાવ હળવી થઈ જાય છે. ઓ ગોડ! આનો અર્થ તો એ થયો તે યુદ્ધમાં જે માનવ સંવેદના હોય તે જ મરી પરવારે અને હિંસા કરવાનું સાવ સરળ બની જાય. સાચી વાત. પણ આ અસર ખાલી સૈનિકો પૂરતી સીમિત નથી. તો જે વિસ્તારોમાં આ ડ્રોન હુમલા થાય છે ને ત્યાંના નાગરિકો પર તેનો પ્રભાવ અત્યંત ભયાનક હોય છે. મેક્સિકોના ડ્રગ કાર્ટેલથી લઈને દુનિયાના ઘણા સંઘર્ષવાળા વિસ્તારોમાં આકાશમાં સતત ઉડતા ડ્રોનનો પેલો ગણગણાટ નાગરિકોમાં કાયમી ડર ઊભો કરે છે. હા, સતત ભયમાં જ જીવવાનું. બિલકુલ. ડ્રોન ભલે ઓપરેટરનો જીવ બચાવે પણ તે યુદ્ધમાં ઉતરવાની તૈયારીને, જેને થ્રેશોલ્ડ કહેવાય, તેને બહુ જ નીચી લાવી દે છે. આ આખી પરિસ્થિતિ એક બહુ મોટો વિરોધાભાસ ઊભો કરે છે. મતલબ એક તરફ આપણે વેક્સિન પહોંચાડવા ડ્રોન વાપરીએ છીએ અને જો તેના જ સ્પેર પાર્ટ્સ 3D પ્રિન્ટરથી બનાવીને કોઈ હથિયાર બનાવી દે તો આ બેધારી તલવાર પર નિયંત્રણ કેવી રીતે લાવવું? એ જ તો સૌથી મોટો પડકાર છે. અને સૌથી ચિંતાજનક વાત એ છે કે આ ડ્રોન હવે વધારે ને વધારે સ્માર્ટ બની રહ્યા છે. મેં સ્ત્રોતોમાં ભવિષ્યની ટેકનોલોજી વિશે વાંચ્યું, ખાસ કરીને પેલા એજ એઆઈ વિશે. હા, એજ એઆઈ એ ડ્રોન ટેકનોલોજીમાં એક બહુ જ મોટો કૂદકો છે. અત્યાર સુધી ડ્રોનને ચલાવવા જમીન પરથી સતત રેડિયો સિગ્નલ કે જીપીએસની જરૂર પડતી. રાઈટ? પણ એજ એઆઈમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચિપ સીધી ડ્રોનની અંદર જ ફિટ કરેલી હોય છે. ઓકે. એટલે જો દુશ્મન દેશ ડ્રોનનું સિગ્નલ જામ કરી દે ને તો પણ ડ્રોન આકાશમાં પોતાનો કેમેરો વાપરીને જાતે જ ટાર્ગેટને શોધીને હુમલો કરી શકે. તે માણસના આદેશની રાહ જ નથી જોતો. માય ગોડ! એટલે કે ડ્રોન હવે સંપૂર્ણપણે સ્વાયત્ત બની ગયા છે, ઓટોનોમસ. સ્ત્રોતો મુજબ ભારતીય વાયુસેનાનો પેલો આલ્ફા એસ પ્રોજેક્ટ છે, જેને લોયલ વિંગમેન કોન્સેપ્ટ કહેવાય છે, તેમાં પણ આવું જ કંઈક છે ને? હા, તેમાં ડ્રોનનું આખું એક સ્વોર્મ એટલે કે ટોળું ફાઇટર જેટની સાથે ઉડે છે. તે દુશ્મનને રડારને જેમ કરે અને પાયલટને રક્ષણ આપે. અને આ ઉપરાંત દેશમાં જ બનેલા નાગાસ્ત્ર 1 જેવા કામિકાઝે ડ્રોન તો પહેલેથી જ સેનામાં આવી ગયા છે. તો મારો પ્રશ્ન એ છે કે જો આ ખતરાઓ આટલા મોટા અને સ્માર્ટ હોય તો આપણે બચીશું કેવી રીતે? માત્ર મિસાઇલોથી તો નહીં ચાલે. બિલકુલ નહીં ચાલે. આપણને અત્યાધુનિક એન્ટી ડ્રોન સિસ્ટમ્સની જરૂર છે. અને આ માટે ભારતે મિશન સુદર્શન ચક્ર 2035 નામની એક બહુ મોટી યોજના બનાવી છે. મિશન સુદર્શન ચક્ર. હા, જે ભારતની સરહદો પર એક એઆઈ આધારિત સુરક્ષા કવચ ઊભું કરશે. પણ આ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ પણ બહુ સરસ કામ કરી રહી છે. પેલી ગ્રીન રોબોટિક્સ કંપનીની વાત કરો છો? હા, ગ્રીન રોબોટિક્સ દ્વારા તૈયાર કરાયેલ ઇન્દ્રજાળ સિસ્ટમ. અરે, ઇન્દ્રજાળ? મેં આના વિશે ઘણું વાંચ્યું છે. આ ભારતની પહેલી એઆઈ સંચાલિત ઓટોનોમસ એન્ટી ડ્રોન સિસ્ટમ છે. અને મેં એવું વાંચ્યું કે આ સિસ્ટમ 4000 ચોરસ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારને કવર કરી શકે છે. હા, 4000 ચોરસ કિલોમીટર. બાપરે! આટલો મોટો વિસ્તાર એટલે તો કોઈ આખું શહેર સુરક્ષિત થઈ જાય. અને એવું પણ જાણવા મળ્યું કે આ સિસ્ટમ માત્ર હથિયારોથી નહીં પણ અનેક અલગ અલગ રીતે દુશ્મન ડ્રોનને તોડી પાડે છે. રિપોર્ટમાં સોફ્ટ કિલ અને હાર્ડ કિલ એવા 2 શબ્દો હતા. આ શું છે? હું સમજાવું. ઇન્દ્રજાળ સિસ્ટમનું મગજ તેનું સ્કાય ઓએસ નામનું સોફ્ટવેર છે. ઓકે. તે રડાર, થર્મલ અને અવાજના સેન્સર્સમાંથી ડેટા સતત ચેક કરે છે. હવે જ્યારે કોઈ શંકાસ્પદ ડ્રોન અંદર પ્રવેશે ત્યારે સિસ્ટમ સૌથી પહેલા સોફ્ટ કિલનો પ્રયાસ કરે. સોફ્ટ કિલ એટલે હથિયાર વગર? હા, શસ્ત્રો વાપર્યા વિના ડ્રોનને નકામું બનાવવું. આ માટે તે આરએફ જેમિંગ કરે, એટલે કે ડ્રોન જે રેડિયો ફ્રીક્વન્સી પર ઉડતું હોય તેને બ્લોક કરી દે.
અને બીજો રસ્તો છે જીપીએસ સ્પૂફિંગ. હવે અહીં બહુ રસપ્રદ વાત આવે છે. આ જીપીએસ સ્પૂફિંગ સાંભળીને મને પેલું ગૂગલ મેપ્સનું ઉદાહરણ યાદ આવે છે. હા, કહો. ને ખોટો રસ્તો બતાવીને રાજકોટ પહોંચાડી દે. તો શું ડ્રોન સાથે પણ આવું જ થાય છે? આ એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. રાઈટ. ડ્રોન આકાશમાં સેટેલાઇટમાંથી આવતા જીપીએસ સિગ્નલથી ઉડતું હોય. હવે આ સેટેલાઇટ સિગ્નલ થોડા નબળા હોય. ઇન્દ્રજાળ સિસ્ટમ જમીન પરથી એટલા પાવરફુલ નકલી સિગ્નલ આકાશમાં ફેંકે ને કે ડ્રોનને લાગે કે તે સાચા રસ્તે જઈ રહ્યું છે, પણ હકીકતમાં તેનું નેવિગેશન હેક થઈ ગયું હોય અને તે દિશા ભટકી જાય. અરે વાહ. પણ જુઓ, મારો એક પ્રશ્ન છે. હા, પૂછો. ધારો કે ડ્રોન વધુ પડતું સ્માર્ટ હોય અને આ જેમિંગ કે સ્પૂફિંગથી ન અટકે, તો આપણે હમણાં જ પેલા એજેઆઈની વાત કરી, જેમાં ડ્રોનને કોઈ સિગ્નલની જરૂર જ નથી હોતી. તે માત્ર કેમેરાથી જોઈને ટાર્ગેટ પર પડે છે. તો જો નવા ડ્રોન આવા હોય તો પછી તમારું આ આરએફ જેમિંગ કેવી રીતે કામ કરશે? શું આપણે ટેકનોલોજીની એક એવી અનંત બિલાડી ઉંદરની રમતમાં ફસાઈ ગયા છીએ, જ્યાં એક બચાવ શોધે અને બીજો તેનો તોડ કાઢે? તમારો આ પ્રશ્ન એકદમ વ્યાવહારિક છે, અને આ જ કારણે ઇન્દ્રજાળ સિસ્ટમ્સ પાસે બીજો વિકલ્પ છે, હાર્ડ કિલનો. ઓકે. જ્યારે સોફ્ટ કિલ કામ ન કરે અને ડ્રોન એજીએઆઈ વાળું હોય, ત્યારે સિસ્ટમ માનવ આદેશની રાહ નથી જોતી. તે સેકન્ડના અમુક ભાગમાં, મિલિસેકન્ડમાં નક્કી કરે છે કે આ ઉડતી વસ્તુ પક્ષી છે કે ખતરો. અને જો ખતરો હોય તો સિસ્ટમ તરત જ લેઝર ડેઝલરથી તેને બાળી નાખે છે, અથવા ઝોમ્બી અને સ્કાયકોપ જેવા પોતાના કાઇનેટિક ઇન્ટરસેપ્ટર ડ્રોન મોકલે, જે સીધા જ દુશ્મન ડ્રોન સાથે અથડાઈને તેને તોડી પાડે. બાપરે, આ બધું સાંભળવામાં તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેટલું જ રોમાંચક લાગે છે. હા, બિલકુલ. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. પણ જુઓ, હવે આ બધી માહિતીને આપણે થોડું વ્યવહારિક સ્વરૂપ આપીએ. ચોક્કસ. ખાસ કરીને જે શીખનારાઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, જેમ કે જીપીએસસીની, તેમના માટે આ વૈશ્વિક ટેકનોલોજીના જ્ઞાનને પોતાની ઉત્તરવહીમાં કેવી રીતે ઉતારવું તે બહુ અગત્યનું છે. આ એક બહુ જ અગત્યનો પોઈન્ટ છે. જીપીએસસી મુખ્ય પરીક્ષાના GS3 પેપરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિભાગ આવે છે. હવે પરીક્ષક જ્યારે હજારો પેપર તપાસે ને, ત્યારે તે એવા ઉમેદવારને માર્ક્સ આપે જે માત્ર અમેરિકા કે રશિયાના ઉદાહરણો ન આપે, પણ આ ખ્યાલોને સ્થાનિક સ્તરે જોડી શકે. એટલે કે ખાલી વૈશ્વિક નહીં, જમીની સ્તરની વાત. હા, ઉમેદવારે પોતાના જવાબમાં એ સાબિત કરવું પડે કે તે ઇઝ ઓફ લિવિંગ, એટલે કે લોકોના જીવનની સરળતા અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચેનું સંતુલન સમજે છે. તો પછી જવાબ લખતી વખતે સ્થાનિક પરિસ્થિતિઓનો સંદર્ભ કેવી રીતે આપવો? દાખલા તરીકે, જ્યારે શાસનની વાત આવે ત્યારે આપણે પેલી ગુજરાત સરકારની ડ્રોન પોલિસીનો ઉલ્લેખ કરવો જ જોઈએ. હા, પેલો ત્રિનેત્ર પ્રોજેક્ટ. બિલકુલ. ઉદ્યોગ અને ખાણ વિભાગનો ત્રિનેત્ર પ્રોજેક્ટ લખી શકાય કે તે કેવી રીતે પારદર્શિતા લાવે છે. અને સુરક્ષાની વાત આવે ત્યારે ગુજરાતના દરિયાકાંઠા અને કચ્છના સરક્રીક વિસ્તારનું ઉદાહરણ આપવું જોઈએ. હા, મેં વાંચ્યું છે કે પાકિસ્તાન દ્વારા સર ક્રીક જેવા જટિલ વિસ્તારોમાં અને બોર્ડર પર ડ્રોનથી નશીલા પદાર્થો ફેંકવાના પ્રયાસો થાય છે. રાઈટ. આ પડકારનો સામનો બીએસએફ અત્યારે કરી જ રહી છે. અને જો આર્થિક વિકાસની વાત હોય તો સ્થાનિક સ્ટાર્ટઅપ્સનું ઉદાહરણ બહુ પાવરફુલ રહેશે. રિપોર્ટમાં કોઈ સ્ટાર્ટઅપનો ઉલ્લેખ હતો? હા, ગુજરાતના જ એક સ્ટાર્ટઅપ ઇનસાઇડ એફપીવીનો ઉલ્લેખ છે. અચ્છા. તેમની સફર બહુ રસપ્રદ છે. તેમણે શરૂઆતમાં સામાન્ય લોકો માટે ડ્રોન બનાવ્યા, પણ હવે પીએલઆઈ સ્કીમ અને ડિફેન્સની જરૂરિયાતો જોઈને તેઓ સીધા ડિફેન્સ સેક્ટર માટે કામિકાઝે ડ્રોન બનાવી રહ્યા છે. આવા ઉદાહરણ બતાવે છે કે ઉમેદવાર જમીન પર શું થઈ રહ્યું છે તે જાણે છે. તો આ બધી તો થઈ GS3ની વાત. પણ ધારો કે આ વિષય પર કોઈ લાંબો નિબંધ લખવાનો આવે તો નિબંધમાં તો નૈતિકતાનો મુદ્દો બહુ અગત્યનો બની જાય છે ને? બિલકુલ. રિપોર્ટમાં આ માટે પહેલા હ્યુમન ઇન ધ લૂપનો ખ્યાલ સમજાવ્યો છે, પણ નિબંધમાં પ્લે સ્ટેશન ઇફેક્ટ જેવી નકારાત્મક બાબતો લખતી વખતે ઉમેદવારે એવું કેવી રીતે ધ્યાન રાખવું કે તે સાવ ટેકનોલોજી વિરોધી કે નકારાત્મક ન દેખાય? આના માટે નિષ્કર્ષ બહુ સંતુલિત હોવો જોઈએ. ઉમેદવારે એ સ્પષ્ટ કરવું પડે કે ટેકનોલોજી પોતે ક્યારે સારી કે ખરાબ નથી હોતી. તેનો ઉપયોગ કેવો થાય છે તે અગત્યનું છે. એક્ઝેક્ટલી. હ્યુમન ઇન ધ લૂપનો સિદ્ધાંત એ જ કહે છે કે મશીન ગમે તેટલું સ્માર્ટ કેમ ન હોય,
ગોળી ચલાવવાનો કે હુમલો કરવાનો અંતિમ નિર્ણય હંમેશા એક માણસના હાથમાં જ હોવો જોઈએ અને સાથે જ ડ્રોનના માનવતાવાદી ઉપયોગોને પણ હાઇલાઇટ કરવા જોઈએ. આ બધી જ માહિતીઓ એકબીજા સાથે બહુ જ સુંદર રીતે જોડાયેલી છે. બિલકુલ. તો ચાલો આપણે આજના આ ગહન અભ્યાસનો એક નાનકડો સારાંશ કાઢીએ. ડ્રોન ટેકનોલોજી એ આર્થિક વિકાસ અને રોજગારી નિર્માણ માટે એક બહુ મોટી તક છે. ગુજરાત સરકારની નીતિઓ, PLI સ્કીમ અને ઇન્દ્રજાળ જેવી સિસ્ટમ્સ સાબિત કરે છે કે આપણે સ્વનિર્ભર બની રહ્યા છીએ. પણ હા, તેની સાથે જ સસ્તા હથિયારો અને સરહદ પારથી થતી ઘૂસણખોરીના કારણે તે મોટો પડકાર પણ છે. સાચી વાત. આપણે એવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં આકાશમાં શક્તિનું સંતુલન બદલાઈ રહ્યું છે. જે દેશ આ ટેકનોલોજીમાં આગળ રહેશે તે ભવિષ્યના નિયમો નક્કી કરશે. ચોક્કસ. જુઓ, આપણે આ ચર્ચાની શરૂઆત લગ્નમાં ઉડતા પહેલા નિર્દોષ લાગતા ડ્રોનથી કરી હતી. હા. અને હવે આપણે જોયું કે કેવી રીતે એ જ મશીન રાષ્ટ્રીય સુરક્ષાનો સૌથી જટિલ પ્રશ્ન બની ગયો છે. આપણે હ્યુમન ઇન ધ લૂપની વાત કરી કે અંતિમ નિર્ણય માણસ પાસે હોવો જોઈએ. પરંતુ આ બધી ચર્ચા પછી મારા મનમાં એક વિચાર આવે છે. ભવિષ્યમાં જ્યારે આકાશમાં સેંકડો ડ્રોનનું આખું સ્વોર્મ ઉડતું હશે, રાઈટ, અને આ મશીનો AI દ્વારા એકબીજા સાથે વાતચીત કરીને મિલિસેકન્ડમાં નિર્ણયો લેતા હશે, ત્યારે શું માણસ પાસે ખરેખર પેલું બટન દબાવવાનો કે કોઈ નિર્ણય લેવાનો સમય બચશે? એ બહુ મોટો પ્રશ્ન છે. કે પછી આપણે જીવન અને મૃત્યુના નિર્ણયો સંપૂર્ણપણે આકાશમાં ઉડતા અલ્ગોરિધમ્સને જ સોંપી દઈશું? આ એક એવો પ્રશ્ન છે જેની પર આજના આ અભ્યાસ પછી આપણે સૌએ વિચારવાની જરૂર છે. બિલકુલ વિચારવા જેવી વાત છે. તો આજના ડીપ ડાઇવ માટે આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો.